દિવ્યાંગો ફાઉન્ડેશન નોંધણી નંબર F/22-081 અમદાવાદ દ્વારા સૌરાષ્ટ્ર યાત્રા યોજાઈ, જેમાં દિવ્યાંગ રિસોર્ટ જેવી સુવિધાની અંદર સ્વિમિંગ પુલમાં નહાવાનું, જીપ સવારી કરી, જંગલ સફારી કરી અને રોપવેની અંદર બેસી મા અંબાના દર્શન કર્યા. દિવ્યાંગોની આ અનોખી યાત્રામાં દિવ્યાંગ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જગદીશભાઈ રાઠોડ તથા તેમની પૂરી ટીમ, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ મકવાણા, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા પદ્માબેન રાઠોડ, અંકિતા દરજી, રંજનબહેન પટેલ, જાનવી રાઠોડ જેવા ટ્રસ્ટીઓ સાથે રહી આ યાત્રાને સફળ બનાવી. યાત્રા દરમિયાન દિવ્યાંગ ફાઉન્ડેશન સંસ્થાની સેવાભાવી ટીમે ખૂબ જ સેવા કરી અને રિસોર્ટની અંદર આફ્રિકન ધમાલ ડાન્સ તથા ગરબા ગાઈ ઝૂમી ઉઠ્યા હતા. યાત્રા દરમિયાન મદદ કરનાર દાતા શ્રી કાંતિભાઈ ભુવાજી, વિષ્ણુભાઈ દેસાઈ, કૃપેશભાઈ પટેલ, ગીતાબેન સોજિત્રા, કાલુનાથ યોગી, ભાવનાબહેન સથવારા, સુધીર માલસુરે, સેધાભાઈ રબારી, માલધારી દિવ્યાંગ સંગઠનના પ્રમુખ શ્રી રાજેશભાઈ દેસાઈ તથા હસમુખભાઈ પટેલ, જ્યોત્સનાબેન પંચાલ, હરેશભાઈ પંચાલ, મધુબહેન પંડ્યા, કૈલાસબેન રાઠોડ, અલકાબેન પટેલ, કનુભાઈ પટેલ તથા સેવાકીય પ્રવૃત્તિઓમાં પારસભાઈ સુથાર, વિનોદજી ઠાકોર, સ્મિત રાઠોડ, દેવ્યાંશ યોગી, આર્યન સથવારા, કુશ દેસાઈ, હેમાભાઈ જેઓના સેવા કાર્ય થકી યાત્રા સફળ રહી. દિવ્યાંગ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જગદીશભાઈ રાઠોડે જણાવ્યું કે અમારી સંસ્થા દર વર્ષે અનોખી યાત્રા કરાવી દિવ્યાંગોનો ઉત્સાહ વધારે છે અને આગામી દિવાળી પછી દિવ્યાંગ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાશે, જેમાં 400 દિવ્યાંગો જોડાશે. જે કાર્યક્રમની જોરોશોરોથી તૈયારીઓ ચાલે છે તેમ જણાવ્યું હતું.